નમસ્કાર મિત્રો, હું છું રામ ભરત. મિત્રો, આજે આપણે જાણીશું આંબેડકર આવાસ યોજના વિશે. જી હા મિત્રો, આંબેડકર આવાસ યોજના જે છે તો એના અંતર્ગત 1,32,000 રૂપિયાની સહાય મળે છે. મકાન બનાવવા માટે સહાય મળે છે. તો આના લાભ કોને કોને મળી શકે છે, એના માટે ડોક્યુમેન્ટ શું શું જોઈએ, આંબેડકર આવાસ યોજનાનો હેતુ શું છે, તો એવી તમામ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જે છે તો આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો આ વિડીયોની અંદર આટલી બાબતો આપણે જાણીશું. સૌ પ્રથમ જે છે તો કે આ યોજનાનો હેતુ શું છે, કોને કોને આ યોજનાનો લાભ મળશે, એના માટે આનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ શું શું જોશે, ફોર્મ ક્યાંથી ઓનલાઈન ભરવું, આ યોજનાનો લાભ લેવા માટેના નિયમો અને શરતો શું છે, અને આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કેટલી હોવી જોઈએ. આ તમામ બેઝિક ડિટેલ જે છે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું. તો સૌપ્રથમ જે છે આ યોજનાનો લાભ જે છે કોને મળશે અને એનો હેતુ શું છે. તો અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવન જીવતા ઘર વિહોણા લોકો જે છે, જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય અથવા તો કાચું ગાર માટીનું મકાન હોય, ઘાસચારાનું મકાન હોય અથવા તો ઝૂંપડી ટાઈપ મકાન હોય, તો તેવા લોકો કે જે રહેઠાણને યોગ્ય એ મકાન નથી હોતું, તો એવા લોકોને મકાન બનાવવા માટે આ યોજનાનો લાભ મળે છે. બીજી વસ્તુ જે છે કે તમારી પાસે કાચું મકાન હોય અને તમે બીજો માળ લેવા માગતા હોય ઉપર, તો પણ તમને આ સહાયનો લાભ મળે છે. હવે ત્યારબાદ જે છે કે સહાય જે છે તો મળે છે, પણ સહાય કેટલી મળે છે અને કેવી રીતે મળે છે. તો સહાય જે છે ટોટલ 1,32,000 રૂપિયાની સહાય મળે છે અને એ 3 હપ્તાની અંદર તમને મળે છે, ચૂકવવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો જે છે એ 40,000 રૂપિયાનો હપ્તો તમને મળશે. તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થશે વહીવટી મંજૂરીના હુકમ સાથે. બીજા હપ્તાની વાત કરીએ તો 60,000 રૂપિયાનો હપ્તો તમને મળશે, જે લેન્ટર લેવલે તમારું મકાન જે છે પહોંચશે ત્યારે તમને 60,000 રૂપિયા તમને મળશે. અને ત્રીજો હપ્તો જે છે તો એ 20,000 રૂપિયાનો મળે છે. પરંતુ સાથે સાથે તમારે શૌચાલય બનાવવા માટે પણ 12,000 રૂપિયાની અલગથી સહાય મળે છે. તો એમ મળીને ટોટલ 1,32,000 રૂપિયાની સહાય મળે છે. ત્યારબાદ વાત કરી લઈએ યોજનાના નિયમો અને શરતો શું છે. તો પહેલી વસ્તુ જે છે તો કે ભાઈ લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કોઈ પણ કુટુંબ હોય કે જે રાશન કાર્ડમાં તમારા કોઈ વ્યક્તિના નામ હોય, તો તેવા લોકોએ સરકાર શ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના, આંબેડકર નહીં પણ પંડિત દીનદયાળ આવાસ યોજના હોય કે કોઈ પણ આવાસ યોજના હેઠળ જે છે લાભ લીધેલો ના હોવો જોઈએ. જો એક વખત તમે કોઈ પણ આવાસ યોજનામાં લાભ લીધેલો હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળી શકે. બીજી વસ્તુ જે છે કે આવક મર્યાદા શું છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા જે છે તો 1,20,000 રૂપિયાની છે અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક જે છે તો એ 1,50,000 રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. ઓછી હશે તો ચાલશે, પણ વધારે ન હોવી જોઈએ. ત્યારબાદ જે છે કે આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એવી તકતી તમારે લગાડવાની રહેશે, મતલબ કે નામ તમારે એ મકાન ઉપર લગાડવાનું રહેશે. ત્યારબાદ જે છે કે મકાનના બાંધકામની ખર્ચ મર્યાદા, મતલબ કે મેક્સિમમ તમે કેટલો ખર્ચો કરી શકો છો. તમારા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં જે છે અલગ અલગ ખર્ચા આપેલા છે. તો તમે શહેરી વિસ્તારમાં જો રહેતા હોય તો મેક્સિમમ વધારામાં વધારે 10 લાખ રૂપિયાનો ખર્ચો કરી શકો છો. એનાથી વધારે તમે ખર્ચો ના કરી શકો. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો 7 લાખ રૂપિયાની અવધિ રહેશે, તો એનાથી 7 લાખ રૂપિયાથી વધારે જે છે તમે ખર્ચો ના કરી શકો. બીજી વસ્તુ છે કે ભાઈ કેટલા સમય સુધીમાં તમારે આ મકાન જે છે પૂર્ણ કરવાનો રહેશે. તો જ્યારે પણ તમારે પ્રથમ હપ્તો જ્યારે પણ આવે અને એ પ્રથમ હપ્તાના દિવસથી 2 વર્ષની અંદર તમારે બાંધકામ જે છે એ પૂરું કરવાનું રહેશે. બરાબર, 2 વર્ષથી જો વધારે સમય લાગશે તો તે પછીના જે પણ હપ્તા હશે એ તમને આપશે નહીં. એટલા માટે ધ્યાન રાખવાનું, મકાનની શરૂઆત કરો એટલે 2 વર્ષની અંદર કોઈ પણ કાળે તમારે પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ લાભાર્થીની ઉંમર જે છે તે ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ. તો ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર હોવી જોઈએ. 21 વર્ષથી નીચે ઉંમર ના હોવી જોઈએ.
હવે મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ આના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે. તો ડોક્યુમેન્ટમાં જે છે અરજદારનો આધાર કાર્ડ જોશે, અરજદારનું રાશન કાર્ડ જોશે, અરજદારનો જાતિનો દાખલો, વાર્ષિક આવક તમારી જે ગ્રામ્ય લેવલ હોય તો જે પણ મેં તમને કીધી એ પ્રમાણે શહેરી લેવલ હોય તો શહેરી લેવલની 1,50,000, એનાથી ઓછી આવકનો દાખલો તમારે કઢાવવાનો રહેશે મંત્રી પાસેથી કે જે પણ હોય ત્યાંથી. રહેઠાણનો પુરાવો જે છે એમાં જોશે. તો રહેઠાણના પુરાવામાં વીજળી બિલ અથવા તો ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, તો કોઈ પણમાંથી એક તમારે પ્રૂફ જે છે એ રજૂ કરવાનું રહેશે. બીજી વસ્તુ છે કે જમીનનું દસ્તાવેજ જે છે, જમીનનું માલિકીનું પ્રૂફ જે છે એ તમારે આપવાનો રહેશે. તો દસ્તાવેજ પહેલી વસ્તુ તો કે દસ્તાવેજ જે છે તો એ પણ ચાલશે. ત્યારબાદ અકારણી પત્રક અને હક પત્રક, તો આમાંથી કોઈ પણ જે છે એ તમે આપી શકો છો. ત્યારબાદ જે છે બેંકની પાસબુક જે છે એ હોય તો એ, અથવા તો કેન્સલ ચેક કરીને પણ તમે આપી શકો છો. જો વિધવા હોય તો પતિના મરણનો દાખલો પણ તમારે એડ કરવાનો રહેશે. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર દિશા દર્શાવતા નકશાની નકલ પણ જોશે. એ તમારે મંત્રી પાસેથી અથવા તો મામલેદારેથી મળી રહેશે. ત્યારબાદ જે છે 10મામાં જે છે તલાટીની કમ મંત્રીની સહીવાળી જે છે એ આ ચતુર્દિશાની નકશાની નકલ જે છે એ તમારે આપવાની રહેશે. બરાબર. ત્યારબાદ જે છે ચૂંટણી ઓળખપત્ર, મકાન બાંધકામ ચિઠ્ઠી તમારે આપવાની રહેશે. ત્યારબાદ સ્વઘોષણા પત્રક પણ તમારે આપવાનું રહેશે. બરાબર. પરંતુ આ બધું જે છે આપણે મામલેદારેથી અથવા તો મંત્રી તમારા ગામના જે હોય ત્યાંથી તમને મળી રહેશે. જે જગ્યાએ તમારા મકાન બાંધવાનો હોય અથવા તો ખુલ્લો પ્લોટ હોય તો એ ખુલ્લા પ્લોટનો એક ફોટો તમારે પાડીને રજૂ કરવાનો રહેશે. અથવા તો જર્જરિત મકાન હોય તો જર્જરિત મકાનનો ફોટો તમારે પાડવાનો રહેશે અને રજૂ કરવાનું રહેશે. હવે મહત્ત્વની બાબત એ આવે છે કે આટલી વસ્તુ જે છે સમજ્યા પછી ફોર્મ જે છે એ ક્યાં ભરવું. તો ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલી વેબસાઇટ જે છે તો ત્યાં તમારે પ્રથમ જે છે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ જે છે તમારે ફોર્મ ભરવાનું રહેશે. બરાબર. પરંતુ મેં તમને જે ક્રાઇટેરિયા કીધા છે તો એ ક્રાઇટેરિયામાં જો તમે આવતા હોય તો જ તમને આ યોજનાનો લાભ મળી શકશે, બાકી તમે નહીં મળી શકે. બરાબર. ફોર્મ ભરવાનો કોઈ મતલબ નથી. તો આ યોજનાના ફોર્મ ટૂંક સમયમાં ભરાવા શરૂ થવાના છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે. તો ત્યાંથી તમે જો ક્રાઇટેરિયા ધરાવતા હોય તો ફોર્મ ભરી શકો છો મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.